જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા આજના લોંગ વિડીયોમાં. તો આજે તારીખ 13 તારીખ છે, 12મો મહિનો છે અને આપણે લોંગ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે બળદભાઈના કહેવાથી. તો જોઈ શકો તમે અમારા ખાસા 4-5 દિવસથી ઘર રિપેરિંગ થતું હતું. ઘર રિપેરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હા બાલ્ટી જય માતાજી ભાઈ. હાર્ગડિયામાં મસ્ત ઘર મસ્ત મજાનું પ્લાસ્ટર કરી નાખ્યું છે. હાર્ગડિયા સુંદર રાશિ બે ત્રણ મહિનો મુરત દોરાનું બાજી છે એટલે ઘર મસ્ત દેખાડે કરી નાખ્યું છે. મજા આવે હાર્ગડિયા આથી બ્લોગ બનાવવાના ચાલુ કરી નાખે. લોંગ હાર્ગડિયા સપોર્ટ કરો. લોંગ વિડીયો. તો ભાઈઓ આપણે આથી લોંગ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે આજથી હું તમને બતાવીશ આજની દિનચર્યા. તો આજના લોકો બનાવી દેજો. ભાઈ આપણા ઘરે આવીએ ચા પીવા સ્પેશિયલ. તો મિત્ર એટલે ચા તો પી રહ્યો તું આવે જો કટોરો પડ્યો કોકના ઘરનો ચા જેવો લાગે નેડો લાગે ને આપણે પછી ચા પીવા આવ્યા ઘેરથી મારા ઘેર હું તો ચા મિનાશ હું ચા પીવા આવું. જો મિત્રો મને રીલું બતાવે હારી હારી બતાવે. મિત્રો ઘણા ભાઈઓને બળવંતભાઈના વિડીયો કમેન્ટ આપતી હતી અને મારામાં પણ કમેન્ટ આપતી હતી કે બળવંતભાઈ હાર્ગેટ તમારે શું થાય. તો મેં બળવંતભાઈના મોબાઈલમાંથી કમેન્ટો રિપ્લાય આપ્યો હતો કે બળવંતભાઈ અમારા માસીએ થાય હગાની પણ માસીએ થાય અને અમે ઠેરથી 10-15 વર્ષથી એમના ઘેર આવીએ છીએ ખેતી કરીએ એમ ચોથા ભાગે. અને બીજું કે બીજા મિત્રો એમ કહેતા હતા કે તમારા અને બળવંતભાઈનું ઘર કેટલું છેટું છે. તો હું તમને બતાવું કે રસ્તો કમ્પ્લીટ થોડો વિડીયો ફાસ્ટ નહીં બતાવું કે ઘર કેટલું દૂર છે. તો હું બળવંતભાઈની આગળ છે એમના ઘર બાજુ તમને વિડીયોમાં બનાવી લેજો. જોઈએ આગળ શું થાય. જો એમનો લાલ ઘોડો. હા તો પરિચયની વાત કરીએ તો મારું રિયલ નામ ભરત છે. તો મારવાડિયા ભરતભાઈ રાજુભાઈ. હું હાલ ભણું છું, મારું 11મું ચાલુ છે અને 11માની પરીક્ષા આવવાની તૈયારી જ છે. તો જો આપણે બળવંતભાઈનો પરિચય એકવાર લઈ લઈએ. જય માતાજી ભાઈ. આપણું નામ છે લોડના બળવંતભાઈ રાશિભાઈ, ગામ મારવાડા, તાલુકો દોતીવાડા, જિલ્લો બનાસકાંઠા. અને મેં કોલેજ પૂરી કરી છે અને પછી કોઈ આગળ કોઈ તૈયારી પણ એક વખત પોલીસની ભરતી આલી હતી, પછી કોઈ ભરતી નથી આલી. તૈયારી હાલ તો કરવાનું બંધ કરી દીધું છે. એકનો એક ભાઈ છે એટલે આપણે બસ ખેતીવાડીમાં અભાળા છે અને દોરાનું ખેતીવાડી બસ બીજું ભાઈ. હા તો મિત્રો આ બે અમારા બંનેનો પરિચય. તો વિડીયોમાં બનાવો. આગળ ખાવાનો ટાઈમ થઈ ગયો છે, ખૂબ બધી ભૂખ પણ લાગી છે. તો આપણે બળવંતભાઈના ઘેર આવી ગયા છે. મેડમનો ધન ચાલુ છે. મેડમ ખાવા બની ગયો અમારે ચમ તો ભૂખ લાગી ને તો લ્યા મેડમ કી ખાવા નહીં મળે શું કરશો? તો અમે દોસ્ત જવાનું છે ખાવાની યાર કોઈ હતો નહીં પકોડી ખાઈને આવશે. જો આ ખાટલો એ છે કે બળવંતભાઈ રોજ એડિટિંગ કરી છે આ ખાટલે હેડો લઈને અને આ જગ્યા મારી છે. હું એટલે લેશન કરું રોજ. જો મારો ઠેલો જ પડ્યો છે અરે આપણો ઠેલો એડિટિંગ રોજ આ જગ્યાએ જ થાય છે. આ જગ્યા જ આ ખાટલામાં જ. એટલે તમે મારી સ્ટોરી જોતા હશો આ કાચવાળી. તો મિત્રો આપણે હવે આવી ગયા છે ખેતર બાજુ. ખેતરમાં ખાસા 5-6 દિવસ થઈ ગયા છે ખેતરમાં આવ્યા નતા કારણ કે હું સ્કૂલ જતો. અને જો આ આખું મોટું ખેતર છે ને આ બળવંતભાઈ જાતે વાવ્યું છે. એમને હું 70 કટા આવ્યા છે અને અમે આ ચોથા ભાગે અમે વાવ્યું છે. હું 35 કટા આવ્યા છે અને આજે અમારે ઘઉં આવ્યા છે. એ આખું ખેતર ઘઉંનું છે અને બટાકા મસ્ત છે, એક નંબર છે. જોઈ શકો તમે. જો કોલંબો છે એટલે કારણ કે મને બોણ થોડો વીક આવે. બોણ બીજા બટાકા જેવો બોણ ના આવ્યો અને આખો બોણ અલગ છે. આપણા બટાકા વિશે માહિતી એટલી બધી નથી. ખેતરમાં જો ખોદણું નથી, ભૂંડ આવ્યા નહીં હમણાં. તો મિત્રો વિડીયોની થોડી ક્વોલિટી ખરાબ હશે કારણ કે મોબાઈલ થોડો સસ્તો છે અને તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો. અને આપણે હવે મળીશું બીજા લોંગ વિડીયોમાં. હવે આપણે 2 દિવસે લોંગ વિડીયો બનાવીશું.
કારણ કે હવે યુટ્યુબમાં લોંગ વિડીયો નાખવા પડશે મારે. તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો થોડા ઘણો. બાકી મળીશું આપણે નવા વિડીયો સાથે. જય માતાજી.